જય સોનાન વિદ્યાર્થીઓ, તો આપણે વાત કરીએ છીએ દ્રવ્ય તરંગો, ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે, ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો એ તરંગ તરીકે વર્તે છે. એના માટે હાઇઝનબર્ગ અને દ બ્રોગલી ની સમજૂતીની આપણે વાત કરીએ છીએ. ચેપ્ટર આખું દ્વૈત સ્વભાવનું છે, એટલા માટે જેમાં પ્રકાશને દ્વૈત સ્વભાવ છે એમાં કણને પણ દ્વૈત સ્વભાવ રહેલો છે. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે જોયું, લેમડા બરાબર h/p, જ્યાં p બરાબર mv એટલે વેગમાન બતાવે છે. કોઈ પદાર્થ જ્યારે અમુક ચોક્કસ વેગથી ગતિ કરતો હોય ત્યારે એની સાથે જોડાયેલું વેગમાન p જેટલું હોય. પ્રકાશનું કોણ સ્વરૂપ, એ રીતે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ ને આપણે વાત કરીએ છીએ. એમાં આગળ જઈએ. ચલો આગળ ના મુદ્દાની વાત કરીએ છીએ, જેમાં ડેવિસન ગર્મર નો પ્રયોગ ને આપણે સમજૂતી લેતા હતા. ઇલેક્ટ્રોનનું જે તરંગ સ્વરૂપ છે એની પ્રાયોગિક સાબિતી એટલે ડેવિસન ગર્મરનો પ્રયોગ. લો ટેન્શન એટલે લો વોલ્ટેજ એ ફિલામેન્ટ ગરમ થાય છે. ગરમ થયેલા ફિલામેન્ટને હાઈ ટેન્શન એટલે હાઈ વોલ્ટેજના એનોડ વોલ્ટેજ વડે પ્રવેગિત કરવામાં આવે છે. એટલે આખું જે સ્ટ્રક્ચર હોય ઇલેક્ટ્રોન ગન કહેવાય. એ ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન નિકલના ટાર્ગેટ ઉપર આપાત થાય છે અને ટાર્ગેટમાંથી પ્રક્રિયા થયેલા ઇલેક્ટ્રોન ને ડિટેક્ટર વડે આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. આખી રચના નિર્વાત એટલે કે વેક્યુમ ચેમ્બરમાં મૂકેલી હોય છે. પ્રયોગને આધારે મળેલ તારણો એ ઇલેક્ટ્રોનના તરંગવાદ નું સમર્થન કરે છે. આપણે એનો વિડીયો જોયો હતો. સમજૂતી આ રીતે છે. આકૃતિમાં દર્શાવેલ નિર્વાત ચેમ્બરમાં ઇલેક્ટ્રોન ગન, એનોડ, નિકલ લક્ષ સાથે ગેલ્વેનોમીટર ડિટેક્ટર ગોઠવેલા છે. ઇલેક્ટ્રોન ગન ટંગસ્ટન ફિલામેન્ટને લો વોલ્ટેજના સપ્લાયથી ગરમ કરવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એનોડના હાઈ વોલ્ટેજ વડે એટલે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરવામાં આવે છે. પ્રવેગિત ઇલેક્ટ્રોન નિકલના લક્ષ સાથે અથડાઈ પ્રક્રિયા થાય છે
જુદા જુદા પ્રક્રિયા થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધવામાં યોગ્ય ડિટેક્ટર ગોઠવેલ છે. પ્રયોગમાં જુદા જુદા વોલ્ટેજે અને જુદા જુદા એંગલે માટે પ્રક્રિયા ઇલેક્ટ્રોનનો સંબંધ લઈ નો સંબંધ નોંધવામાં આવે છે. તો આપણને મળે છે 54 વોલ્ટેજ હોય અને પ્રક્રિયાનું કોણ જ્યારે 50 ડિગ્રીનો હોય ત્યારે પ્રક્રિયા ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા સૌથી વધુ જોવા મળે છે. તારણ શું મળ્યું? તો કે અહીં ઇલેક્ટ્રોનનું પ્રક્રિયન થાય તેમાં કારણે તેની વિવર્તિત ભાત જોવા મળે છે. તેથી કહી શકાય કે નિકલ સાથે અથડાયેલ ઇલેક્ટ્રોન તરંગ છે. તેની તરંગ લંબાઈનું સૂત્ર સમીકરણ 1 મુજબ આપી શકાય. સમીકરણ 1 મુજબ એટલે આ સમીકરણ મુજબ આપી શકાય છે. લેમ્ડા બરાબર h/p પણ p બરાબર √2 me અને v જેટલું થશે. એટલે એના ઉપરથી તમે આ રીતે આપો તો પણ ચાલે. લેમ્ડા બરાબર 12.3 એંગસ્ટ્રોમના છેદમાં √v. ઇલેક્ટ્રોન હોય તો, પ્રોટોન હોય તો પાછી વેલ્યુ બદલાઈ જાય. સમીકરણ 1 માં h, m અને e ની કિંમત મૂકતા લેમ્ડા બરાબર 12.3 એંગસ્ટ્રોમના છેદમાં √v મળે છે. v બરાબર 54 લઈએ તો તરંગ લંબાઈ મળે છે 1.6 એંગસ્ટ્રોમ. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તરફ દોરી જાય છે. આ માઇક્રોસ્કોપ પ્રકાશી માઇક્રોસ્કોપ કરતા વધુ વિભેદન શક્તિ આપે છે. તમે નામ સાંભળ્યું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખરેખર ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ ઉપર કાર્યરત છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. બરાબર. અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હોય એટલે પ્રકાશી માઇક્રોસ્કોપ હોય એની વિભેદન શક્તિ ઓછી હોય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ બહુ વધારે હોય. અને શું કામ? તો કે આ માં ઇલેક્ટ્રોન એ માઇક્રોસ્કોપ તરીકે વર્ક કરે છે. સર આપડા હીરાના કારખાનામાં ખબર હીરો બહુ ઝૂમ કરીને દેખાડે, એમાં કેટલા એક્સ નું માઇક્રોસ્કોપ હોય? હીરાના કારખાનામાં એમાં તો એ લોકો વધીને 10x થી લઈને 100x સુધીનો ઉપયોગ કરે છે. પણ જો તે પાસે ડિજિટલ માઇક્રોસ્કોપ હોય, ખરેખર એનો એક્યુરેટ ડિઝાઇન જોવા માટે વપરાતું માઇક્રોસ્કોપ, તો ડિજિટલ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બહુ કોસ્ટલી હોય છે. એટલે લેઝર કટિંગ કે એવું જે મોટું કારખાનું હોય તો એ લોકો એનો ઉપયોગ કરે. બાકી તો સાદા માઇક્રોસ્કોપ છે, બિલોરી કાચ જેવા. કારણ કે આમ જોતા હોય ને. પણ હવે એમાં ડિજિટલ માઇક્રોસ્કોપ આવે છે. એના રિઝોલ્યુશન પાવર છે 10. સર ઈ નહીં, તો હીરા કાપવાનું મશીન આવે ને, એમાં છે ને હીરો મૂકે ને નીચે, એટલે એની ઉપરથી એક માઇક્રોસ્કોપ હોય, એમાં હીરો બહુ ઝૂમ કરીને દેખાડે, બહુ મોટો દેખાડે હીરો. તો એ છે ને ડિજિટલ. એમાં હવે એ બહુ આઈડિયા નથી. એમાં કદાચ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નહીં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો સ્પેશિયલી લેબોરેટરીમાં જ યુઝ થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને અણુઓ અને પરમાણુઓને જોવા માટે વપરાય. હીરાની સાઇઝ એટલી બધી નાની નથી હોતી. એટલે એમાં સામાન્ય રીતે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જ હોય છે. પણ એનો એક્સ પાવર આપને ખબર નથી. ઓપ્ટિકલમાં ઓઇલ ફિલ માઇક્રોસ્કોપ આવે. ઓઇલ ફિલ માઇક્રોસ્કોપમાં લોકો લેન્સમાં ઓઇલ ફિલ કરી દે. એટલે એનો એક્સ પાવર છે ને એ 100x સુધી જતો હોય. એટલે હોય એને કરતા 100 ગણી સાઈઝ એની વધી જાય. હવે આમાં તો એવું છે કે ઇન્ડસ્ટ્રીયલમાં તો એ લોકો કઈ કંપનીનું માઇક્રોસ્કોપ યુઝ કરે છે એના ઉપર આધારિત રાખે. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે અણુ અને પરમાણુની રચના જોવા માટે જ વપરાય છે. એટલે કે જેની સાઈઝ 10⁻⁻10 થી નાની હોય. કારણ કે એમાં બહુ વધારે ઓપરેટિંગ, કારણ કે નિર્વાત વેક્યુમ ટ્યુબની જરૂર પડે અને થોડું વધારે મેન્ટેનન્સ વાળું હોય છે. એટલે એ છે ને એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જ હોય છે. પણ ડિજિટલ ટાઈપના હોય. એટલે શું થાય કે એની સ્ક્રીન છે એમાં પાછા ડિજિટલ કેમેરા મૂક્યા હોય.
બરાબર. ડિજિટલ કેમેરાની મદદથી એ વધારે આપણે એને મોટું જોઈ શકીએ અને એનું મેઝરમેન્ટ કરી શકીએ. એટલે એમાં સાદા માઇક્રોસ્કોપની સાથે મારા બધા ડિજિટલ કેમેરા આવે છે ને મોબાઈલમાં ને એવા બધા છે જ ને, એ સિવાયના સાદા ડિજિટલ કેમેરા આવે જ છે. એમાં ડિજિટલ કેમેરા ટાઈપના માઇક્રોસ્કોપ પણ એ ઓપ્ટિકલ જ હોય, એટલે ડિસ્પ્લે ડિજિટલ હોય, એટલે ડિસ્પ્લે ઉપર આપણે દેખાય, ડિજિટલ ડિસ્પ્લે ઉપર એનું દ્રશ્ય. અહીંયા સુધી વાત આવી અને પછી પૂરો થઈ જાય છે ડેવિસન ગર્મરનો પ્રયોગ. વચ્ચે એક થિયરી રહી ગઈ, નાનો એવો ટોપિક આવે છે. હવે તમને આખા બતાવો. માનો કે અહીંયા આપણે 11.8 ની વાત કરી કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ, એમાંથી આ સંબંધ મેળવ્યો, દ બ્રોગલી તરંગ લંબાઈનો સંબંધ. દ બ્રોગલી તરંગના લંબાઈનો સંબંધ મેળવી અને એની ગણતરી કરી. આ સૂત્ર ધાર્યું. સૂત્ર ધાર્યા પછી વચ્ચે એક થિયરી આવી છે અનિશ્ચિતતાનો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ આપણે વચ્ચે નથી, ક્યાંય લીધો જ નથી. અને પછી ડાયરેક્ટ આપણે એ સૂત્રનો ઉપયોગ કરી અને ડેવિસન ગર્મરના પ્રયોગ ઉપર જતા રહ્યા, કારણ કે એ સૂત્રનો ઉપયોગ એમાં પણ આવે છે. બરાબર. ફરીથી આ થિયરી આપણે રિપીટ કરી. વચ્ચેનો જે પોર્શન છે જેમાં અનિશ્ચિતતાની વાત આવે હાઇઝનબર્ગની, એનો મેં તમને અલગથી પ્રશ્ન લખીને સમજાવ્યો છે. એ થોડું લોજિકલ છે. એટલે આખો નવો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન માટે તરંગ પેકેટ સમજાવી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. તરંગ પેકેટ, ઇલેક્ટ્રોન છે ને એને આપણે તરંગનું પેકેટ તરીકે લઈ શકીએ. તરંગ પેકેટ એટલે શું થાય? તો કે કણ જેવું થાય, ઇલેક્ટ્રોન પોતે કણ છે. એટલે ઇલેક્ટ્રોન માટે તરંગ પેકેટની સમજૂતી આપી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. ઓકે. દ બ્રોગલીના તરંગવાદ અનુસાર હાઇઝનબર્ગે સૂચન કર્યું કે જ્યારે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે ત્યારે તેની ચોક્કસ સ્થાન હોવું જોઈએ, કારણ કે કણને ચોક્કસ સ્થાન છે. ઇલેક્ટ્રોન ખરેખર તરંગ નથી, કણ છે. હવે એને તમે તરંગ તરીકે લો તો તરંગને ચોક્કસ સ્થાન ન હોય, કણને ચોક્કસ સ્થાન હોય. એટલે એમ કીધું ને કે દ બ્રોગલી એમ કીધું કે ઇલેક્ટ્રોન છે તરંગ છે, એવું વર્તે છે. કણને તમે તરંગ તરીકે લો છો તો એ જે તરંગ છે એ તરંગને ચોક્કસ સ્થાન હોવું જોઈએ, કારણ કે જે કણ છે ને ચોક્કસ સ્થાન હોય. એટલે હાઇઝનબર્ગ છે એવું સૂચન કરે છે કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે ત્યારે એને ચોક્કસ સ્થાન હોવું જોઈએ, કારણ કે કણને ચોક્કસ સ્થાન હોય છે. ઇલેક્ટ્રોનના સ્થાનની ચોકસાઈ વધારવા તેને સ્થિત તરંગો ધારવા જોઈએ. હવે ઇલેક્ટ્રોન છે એને તમે તરંગ તરીકે લો છો, પણ ઇલેક્ટ્રોન છે કણ છે, કણ છે એટલે એનું સ્થાન ચોક્કસ હોય. હવે તમે તરંગ તરીકે લ્યો તો એની સ્થાનની ચોકસાઈ જતી રહી, કારણ કે તરંગને કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી, કારણ કે તરંગ તો સતત ગતિ જ કરતું હોય. એટલે હવે તમે એવું તરંગ લ્યો કે જેની સ્થાન ચોક્કસ હોય. એટલે શું કીધું? તો કે તો ઇલેક્ટ્રોન છે એને તરંગ લેવાના, પણ એને સ્થિત તરંગો લ્યો, કારણ કે સ્થિત તરંગોમાં સ્થિત ભાત હોય, અને સ્થિત ભાત હોય જેના કારણે સ્થાનની ચોકસાઈ વધી જાય. સ્થિત તરંગો ઘણી બધી તરંગ, પાછો પ્રશ્ન એ થાય છે કે તમે સ્થિત તરંગો લઈ લીધા તો સ્થિત તરંગો તો શું છે? તો કે સંપાતીકરણને કારણે બન્યા છે. એટલે સ્થિત તરંગોની અંદર તો ઘણી બધી તરંગ લંબાઈ ભેગી થયેલી હોય. એટલે સ્થિત તરંગો ઘણી બધી તરંગ લંબાઈના સંપાતીકરણથી બને છે અને સ્થિત ભાતથી બને છે.
જુઓ નીચેની આકૃતિ. તો આપણે આગળ જોયું તે પ્રમાણે બે કે બે થી વધારે તરંગો જ્યારે સંપાત થાય, દોરીના તરંગોની ડિઝાઇન પણ જોઈ હતી. તરંગની આકૃતિમાં દોરી ઉપર એક સ્થિત ભાત ઉત્પન્ન થતી હતી. જે સ્થિત ભાત મળતી હોય ને તે તમારે સમજવાનું કે ઘણા બધા તરંગોના સંપાતીકરણથી ઉત્પન્ન થાય છે. ઘણા બધા તરંગોથી સંપાતીકરણથી ઉત્પન્ન થતા એટલે આમાં તરંગ લંબાઈ છે શું હોય? જુદી જુદી ઘણી બધી તરંગ લંબાઈના મિક્સઅપ થી આ બને છે. એટલે કે આમાં કોઈ એક તરંગ લંબાઈ ફિક્સ નથી, ચોક્કસ નથી. ઘણી બધી જુદી જુદી તરંગ લંબાઈના સંયોજનથી આ બન્યું છે. એટલે પ્રશ્ન ક્યાં આવ્યો કે અહીં તરંગ લંબાઈ જુદી જુદી હોવાથી શું થાય? તો કે ડેલ્ટા લેમ્બડા હોવાથી દ બ્રોગલીના સૂત્ર પ્રમાણે વેગમાનની ચોકસાઈ ઘટે છે. જો તમારી પાસે એક જ તરંગ લંબાઈ હોય તો તમને ફિક્સ એક જ વેગમાન મળે, p બરાબર h/લેમ્બડા. પણ તરંગ લંબાઈ જુદી જુદી છે એટલે જુદી જુદી એટલે એની ચોકસાઈ બદલાઈ ગઈ, એટલે તરંગ લંબાઈની ચોકસાઈ ઘટી. સૂત્ર પ્રમાણે વેગમાનની ચોકસાઈમાં પણ ઘટાડો થાય. આમ વેગમાનની ચોકસાઈ વધારવા સિંગલ તરંગ હોવું જોઈએ. તમે વેગમાનની ચોકસાઈ ક્યારે વધારી શકો? તમે સિંગલ તરંગ લ્યો તો સિંગલ તરંગ ધારી એટલે વેગમાનની ચોકસાઈ વધારવા તમે સિંગલ તરંગ ધારી લો તો સિંગલ તરંગ ને કારણે શું થાય? તો કે સ્થાનની ચોકસાઈ ઘટે છે. કારણ કે સિંગલ તરંગ હોય એમાં આપણે પહેલા સ્વીકાર્યું એનું સ્થાન ફિક્સ હોતું નથી. એટલે કે તમે ઇલેક્ટ્રોનને સિંગલ તરંગ તરીકે ધારી લો તો સ્થાનની ચોકસાઈ ઘટે. સ્થાનની ચોકસાઈ ઘટે અને વેગમાનની ચોકસાઈ વધે. કારણ કે સિંગલ તરંગ લંબાઈ એટલે સિંગલ વેગમાન મળ્યું, એટલે વેગમાન ફિક્સ થઈ ગયું. પણ વેગમાન તમે ફિક્સ કરવા જાઓ તો સ્થાનની ચોકસાઈ ઘટે છે. જો સ્થાનની ચોકસાઈ વધારવા જાઓ સ્થિત તરંગો લઈને તો વેગમાનની ચોકસાઈ ઘટે છે. એટલે એક જેવું છે. એક ચોકસાઈ વધારો તો બીજી ઘટી જાય, પહેલી ઘટાડો તો બીજી વધી જાય. 2 × 5 કરો તો જવાબ આવે 10. તો 5 × 2 પણ શું થાય? 10 જ થાય. એટલે એકની મૂલ્ય વધે છે તો બીજાનું ઘટે છે, અને પહેલાનું ઘટાડો તો બીજાનું વધારવું પડે. એટલે બે મૂલ્યનો કોઈ ચોક્કસ ગુણાકાર છે એ આપણને કોઈ ચોક્કસ સંખ્યા આપે છે. સિંગલ તરંગ હોવું જોઈએ. આકૃતિ પરથી p બરાબર h/લેમ્બડા પરથી સ્થાનની ચોકસાઈ ઘટે તો વેગમાનની ચોકસાઈ વધે. આમાં સ્થાનની ચોકસાઈ વધારતા વેગમાનની ચોકસાઈ ઘટે છે અને વેગમાનની ચોકસાઈ વધારતા સ્થાનની ચોકસાઈ ઘટે છે. આમ તે માટે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત નીચે મુજબ આપે. અનિશ્ચિતતા એટલે અચોકસાઈ. જેટલી ચોકસાઈ વધે એટલે અચોકસાઈ ઘટે, અચોકસાઈ એટલે અનિશ્ચિતતા કહીએ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે? તો કે સ્થાનના વર્ણનમાં અનિશ્ચિતતા જેને આપણે કહીએ અચોકસાઈ ડેલ્ટા એક્સ, વેગમાનના વર્ણનમાં અનિશ્ચિતતા જેને આપણે ડેલ્ટા પી કહીએ છીએ. બરાબર? નો ગુણાકાર, અહીં એક શબ્દ ભૂલાઈ ગયો છે, નો ગુણાકાર h/2π જેટલો હોય. એટલે કે ડેલ્ટા એક્સ એને ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/2. જ્યાં h ક્રોસ શું છે? h/2π. એટલે એ h ક્રોસની જગ્યાએ તમે h ના સ્વરૂપમાં બતાવો તો h/4π જેટલું હોય. ફિક્સ જ હોય. કોઈ પણ દ્રવ્ય તરંગો મારે જો સ્થાનની ચોકસાઈ વધારો તો વેગમાનની ઘટી જાય, વેગમાનની વધારો તો સ્થાનની ઘટી જાય. આ બંનેનો ગુણાકાર h/4π
ના મૂલ્ય કરતા મોટો અથવા તો એના જેટલો જ મળે છે. બરાબર. તો આ રીતે એ ચોકસાઈ માટે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ મળે. ડેલ્ટા એક્સ એને ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું મળશે? h upon 2 એટલે વિદ્યાર્થીઓ થાય છે શું કે આ h એ ફિક્સ મૂલ્ય છે અને સાથે સાથે 4 પાઈ એ પણ એક ફિક્સ મૂલ્ય છે. બરાબર. તો આ જે ફિક્સ મૂલ્ય છે એટલે બેનો ગુણાકાર છે એ એના કોઈ પણ ચોક્કસ મૂલ્ય જેટલો જ આવે. મેં તમને ઉદાહરણ આપ્યું ને 2 ગુણ્યા 5 એ 10 મળે. તો સાથે સાથે 5 ગુણ્યા 2 કરો તો 10 જ મળે. એટલે શું થાય કે તમે સ્થિર તરંગો જ્યારે ધારી લો છો ત્યારે બરાબર આ જે મૂલ્ય છે એ ફિક્સ જ મળે છે. આપણે કેમ આપણે ગાઉસના નિયમમાં કેમ હતું કે ભાઈ બંધ વિભાગમાં કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો હોય બંધ ગોળામાં તો એની સાથે જોડાયેલો ફ્લક્સ એ એપ્સિલોનના છેદ અને ક્યુના છેદમાં એપ્સિલોન જેટલું જ હતું. એમ અહીંયા હાઇઝનબર્ગે એક વેલ્યુ આપી એટલું જ હોય. પછી આ વેગમાન અને સ્થાનની અચોકસાઈના સૂત્ર પરથી જીનિટ માટે એક વધારાનું પણ સૂત્ર આપણે મૂકી શકીએ. તો ધ્યાન આપો ડેલ્ટા એક્સ એને ગુણ્યા ડેલ્ટા પી. તો ડેલ્ટા એક્સ એટલે શું થાય? ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા ટી થાય. ડેલ્ટા પી એટલે શું થાય? એમ ગુણ્યા ડેલ્ટા વી થાય. કોઈ પણ કણનું દળ તો ફિક્સ જ હોય. વેગમાં ફેરફાર થઈ શકે, સમયમાં ફેરફાર થઈ શકે. ડેલ્ટા વી એટલે શું થશે? ડેલ્ટા વી સ્ક્વેર. તો એમ વી ડેલ્ટા એ સ્ક્વેર. હવે એમ વી સ્ક્વેર એટલે શું છે? એમ વી સ્ક્વેર એટલે ઈ બરાબર એમસી સ્ક્વેર. સૂત્ર હતું કે નહીં? ઈ બરાબર આઈન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે ઈ બરાબર એમસી સ્ક્વેર સૂત્ર પ્રમાણે એમ ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર ની જગ્યાએ આપણે ડેલ્ટા ઈ લખી શકીએ. એટલે આને કહેવાય સમય અને ઉર્જાનું અચોકસાઈ. એટલે જીનિટ માટે આ રીતે એકવાર પૂછ્યું તો સમય અને ઉર્જાની અચોકસાઈ કેટલી છે? તો h/4π જેટલી જ હોય. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. ત્યારે સ્થાન અને વેગમાનની અચોકસાઈ પૂછે છે કે સમય અને ઉર્જાની અચોકસાઈ આવી તો એમાં આ રીતે હોય. બરાબર. તો આવી રીતે હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે એ આપણે જોઈ શકીએ. આમાં કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. આ થિયરી આગળ પાછી હજુ એક વખત આવે છે. આના પછીના ચેપ્ટરમાં ફરીથી અલગ રીતે આવશે. હા બોલ. હેલો. હા બોલ. સર આ બુકના લઈને પ્રશ્ન નથી પણ બીજો છે કે આ ધડુક સર એક JEE નું મોકલ્યું તો એ શું છે એમ? હવે ગવર્મેન્ટ મેં તમને પહેલા પણ નોટિફિકેશન કીધું છે કે જો ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ના બંનેના નિયમો અલગ અલગ છે. ગુજરાત બોર્ડ એવું નક્કી કર્યું છે કે આપણે 70% કોર્સમાંથી તમારી એક્ઝામ લેવાશે અને JEE એટલે કે જે આપણે NTA છે એને એવું કોઈ નોટિફિકેશન નથી આપ્યું કે વિદ્યાર્થીઓની એક્ઝામ છે એ 70% માંથી જ લેવી, 30% માંથી જ લેવી. એ નોટિફિકેશન વગર એને ફોર્મ ભરાવાની શરૂઆત કરી દીધી છે. JEE ની જે એક્ઝામ લેવાની છે એના ઓનલાઈન જે ફોર્મ ભરાતા હોય એને લગતી આખી ડેટ આપેલી છે. બરાબર. એટલે એનો મતલબ એમ થયો કે JEE લેવાશે, નીટ પણ લેવાશે. પણ ગુજરાત બોર્ડે સિલેબસ ઓછો કર્યો છે એટલે ગુજરાત બોર્ડ ગુજકેટની એક્ઝામ પણ લેશે. બરાબર. ગુજકેટની એક્ઝામ લેશે એટલે શું થાય? તો એ ગ્રુપ વાળા જે વિદ્યાર્થીઓ છે એને પછી JEE નું ઇમ્પોર્ટન્સ રહેતું નથી. બરાબર. તમે એક આખું એક વસ્તુ વિચારો કે જો તમે JEE પાસ આઉટ કરો અને જે એડવાન્સ પાસ કરો તો જ તમને IITમાં એડમિશન મળે. અને જે એડવાન્સની એક્ઝામ છે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે, ગુજરાતી મીડિયમમાં નથી લેવાતી. એટલે તમે જી મેઇન્સ પાસ આઉટ કરો ને પાસ આઉટ કર્યા પછી હા બોલ. એટલે હું માનું છું ત્યાં સુધી
તમારે અત્યારે બોર્ડ ઉપર અને ગુજકેટ ઉપર ફોકસ કરવું જોઈએ. પછી એવું થશે કે તમારું જી મેન્સમાં કદાચ રેન્ક આવશે, નો ડાઉટ, પણ તમારું ગુજકેટ અને બોર્ડની અંદર મેરિટ ડાઉન થશે. બીજું કઈ? ના ના, આ તો ખાલી JEE નું ધડુક સર એટલે ખાસ એ જો તમારી કેપેસિટી હોય કે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરી શકવાના છો એડવાન્સ માટે, બહુ તમને સ્પષ્ટ કહું છું, તમે ઇંગ્લિશ મીડિયમમાં જે એડવાન્સની તૈયારી કરી શકો એમ છો, તો તમે જી મેન્સ ઉપર તમે અત્યારથી પ્રાધાન્ય, નહીતર તમે અત્યારે ગુજરાત બોર્ડ અને ગુજકેટને જ પ્રાયોરિટી આપો. નહીતર તમારું ગુજરાત બોર્ડમાં A1 ગ્રેડ લાવવો તકલીફમાં થઈ જશે. બરાબર? એ વિદ્યાર્થીઓ પહેલેથી થ્રો આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આ તો શું છે કે બધી સ્કૂલોનું એક માનો કે તમે રાજકોટની સારી સ્કૂલ હોય મોદી કે એની કમ્પેરિઝન કરતા, તો મોદી પાસે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ બંને છે. સમજો બરાબર? એનો જે ઇંગ્લિશ મીડિયમનો જે સ્ટુડન્ટ છે એ જે મેન્સ આપી શકે ને જે એડવાન્સ આપી શકે એ ક્વોલિફાય થાય. અથવા તો LM છે, LM ની આપણે કમ્પેરિઝન કરતા, જ્ઞાન બંધની કમ્પેરિઝન કરતા હોય તો એની પાસે બે સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હોય, અને બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હોય એટલે એ જે લોકો મેરિટ બતાવે છે એ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટનું બતાવે છે. ઇવન તમે ટીવીમાં LN વાળાની કે બીજી કોઈ મોટી મોટી આ બધી જે સંસ્થાઓ છે એની તમે જાહેરાત જોતા હોય તો એમાં એની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ બધા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટોની હોય છે, ગુજરાતી મીડિયમ વાળા નથી હોતા. પણ તમે શું છે ખાલી જાહેરાત જ જોવો છો, અંદર શું છે નથી જોતા. હું તમને વિરોધ નથી કરતો કે તમે જી મેન્સ ના કરો, પણ તમે જો જી મેન્સ કરશો ને તો તમારું બોર્ડની અંદર રેન્ક નહીં આવે. બોર્ડની અંદર તમે A1 ગ્રેડ નહીં લાવો અથવા બોર્ડની અંદર તમે A2 ગ્રેડ નહીં લાવો તો તમને ગુજરાતની જે સારી એન્જિનિયરિંગ કોલેજો છે એમાં નહીં મળે. બરાબર? ગુજરાતની બહુ ઓછી કોલેજો છે જે જી મેન્સના રેન્ક ઉપર એડમિશન આપે છે. બરાબર? જીટીયુમાં કે બીજી બધી, માનો ઇવન નિરમા છે તો નિરમામાં એ ગુજકેટ ઉપરના રેન્ક ઉપર એડમિશન આપે જ છે. ધીરુભાઈ અંબાણીના અમુક જે ઇન્સ્ટિટ્યૂટ છે કે એ જે જી મેન્સના રેન્ક ઉપર એડમિશન આપે છે. બરાબર? એટલે IIT હોય અથવા NIT હોય, ઈ જે એડવાન્સ અને જી મેન્સ ઉપર એડમિશન આપે, અને એ સિવાયની બધી એન્જિનિયરિંગ કોલેજો છે એ ડાયરેક્ટ ગુજકેટ ઉપર જ એડમિશન આપે છે. બીજી વાત, માનો કે તમને હજુ એમ છે કે તમારે IIT-માંથી જ પાસ આઉટ કરવું છે, તો એને માટે બીજો સ્કોપ એવો છે કે તમે BE પૂરું કર્યા પછી ગેટની એક્ઝામ આપો તો તમને MTech અને ME IIT-માંથી કરવા મળે છે, ગેટની એક્ઝામ. કારણ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં નથી તૈયારી કરી એટલે તમે જે એડવાન્સની એક્ઝામ ઇંગ્લિશ મીડિયમમાં આપવા બેસો તો એ તમને તકલીફ જ થાય, એટલે એ ક્લિયર ના થઈ શકે. જે એડવાન્સ અને જી મેન્સ માટે તમારે છેક 5મા કે 6ઠા ધોરણથી ઇંગ્લિશ મીડિયમમાં પ્લસ તમારે એક્સ્ટ્રા પ્રિપરેશન કરવી જોઈએ. તમે 10મા ધોરણ સુધી તો જાળિયા કેન્દ્રના ભરોસે હતા, આ તો એક સ્પષ્ટ વાત છે મોટા ભાગે. એટલે મારું માનવું એવું છે, ગયા વખતે જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઓછા આવ્યા છે એમાં એની જી મેન્સ પ્રત્યેની આંધળી દોડ હતી. પછી અમે શું કરીએ કે અમે તમને એમ ના કહે છે તમે ના કરો, એ લોકો જી મેન્સમાં એટલા બધા અંદર ઉતરી ગયા જેના કારણે બોર્ડની પ્રિપરેશન ન થઈ. પછી ત્યાં તો આ કોરોના આવ્યો એટલે ગુજકેટ બધું વેડફાઈ ગયું ને બધું થયું. એના કારણે શું થયું, ઓલ ઓવર મેરિટ ડાઉન થયું. એટલે વિદ્યાર્થીઓ, અને આ વખતે એવી પણ સ્પષ્ટતા નથી કે જી મેન્સ વાળા કે નીટ વાળા સિલેબસને થોડોક ઓછો કરી દે. એટલે આ વખતે આને ગુજકેટ લેવી જ પડશે અને લેવાશે, કારણ કે સિલેબસનું વેરિએશન છે ને, એટલે લેવી જ પડે. અને બધા વિદ્યાર્થી, અને જી મેન્સ એ કમ્પલસરી નથી. અથવા તો એવું આ લોકો જીટીયુ વાળા ડિક્લેરેશન કરે કે જી મેન્સ અને એ કરી જ ના શકે, પણ કોલેજો ખાલી પડી રહી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ભરાય જ નહીં, કારણ કે જી મેન્સ નું રિઝલ્ટ જ એટલું ડાઉન આવે કે કોઈ પાસ આઉટ થવાવાળી સંખ્યા બહુ ઓછી હોય.
તો બાકી વિદ્યાર્થીઓ જેને એન્જિનિયરિંગ કરવું છે કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે અથવા ગવર્મેન્ટ એવી અમુક માનો કે નાના સેન્ટરની ગવર્મેન્ટ કોલેજો હોય ખાલી પડી રહી, એવું તો ન જ થાય. એટલે ગુજકેટ આવશે, બરાબર. એટલે જી મેન્સની પ્રિપરેશન કરો પણ આંધળી દોડ નહીં મૂકતા. હવે તમને બહુ સ્પષ્ટ કહું, નહીં તમે ગુજકેટમાં અને ગુજરાત બોર્ડમાં ધોવાઈ જશો ને એનો ગેરફાયદો ક્યાં થશે? તમને ગવર્મેન્ટમાં સારી કોલેજમાં ગુજરાતમાં નહીં મળે. જે વિદ્યાર્થીને ખરેખર વીક પરિસ્થિતિ છે ને એને બહુ મોટો લોસ જશે. જે વ્યક્તિની કેપેસિટી છે તો ગમે ત્યાં સેલ્ફ ફાઇનાન્સમાં એમાં પૈસા ભરીને લઈ શકે, પણ જે વિદ્યાર્થી એવરેજ છે, જેની પરિસ્થિતિ ખરેખર નબળી છે, માનો કોઈને એલડીમાં લેવું છે તો તમે અત્યારે પહેલા છે ને એલડી ને ફોકસ કરો. માનો અમદાવાદમાં મને એલડીમાં અથવા તો અમદાવાદમાં મને વીજીએસસીમાં મળી જવું જોઈએ, ચાંદખેડા, જે અથવા તો એમએસમાં મળી જવું જોઈએ. જે ગુજરાતની પ્યોર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એને તમે ટાર્ગેટ કરો. મને મારી ચોઈસ પ્રમાણેની કોલેજ અને મારી ચોઈસ પ્રમાણે સ્ટ્રીમમાં મને ગવર્મેન્ટમાં મળી જાય એટલે અત્યારે આ સ્ટેપ તમારા માટે સફિશિયન્ટ છે. પછી તમને જો ત્યાં ગવર્મેન્ટમાં મળી જાય, માનો ધ્યાન આપો મને તમને એલડીમાં મળી ગયું એટલે તમારે ફીસ તો કંઈક પર સેમેસ્ટર 2-3 હજાર જ ભરવાની છે, પ્લસ એની હોસ્ટેલ ગવર્મેન્ટની છે, એમાંય તમને ખર્ચો બહુ ઓછો લાગવાનો. એટલે બાકીના પૈસાનો તમે ઉપયોગ કરી અને તમે અમદાવાદ જેવા સિટીમાં ગેટના એક્સ્ટ્રા ક્લાસ ચાલુ કરી દો. તમે જ્યારે બીઈ કરો છો ત્યારે ગેટની એક્ઝામના ક્લાસ ચાલે છે. એ ગેટ એક્ઝામની પ્રિપરેશન કરો એટલે તમને ડાયરેક્ટ એના સ્કોર ઉપર તમે સારી જગ્યાએ આઈઆઈટીમાં તો એનઆઈટીમાં એમટેક માટે તો એમઈ માટે સિલેક્ટ થઈ શકો. કારણ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યા એટલે તમારી પાસે આ જ રસ્તો રહી, તમે જે એડવાન્સ ના કરી શકો. આ વખતે 2-3 વિદ્યાર્થીઓ હોશિયાર હતા છતાં પછી માંડ ગવર્મેન્ટમાં મળ્યું છે. કારણ કે જી મેન્સમાં રેન્ક સારો છે, માનો કે દુધા છે ને જી મેન્સમાં બીજી જે જેડવલમાં એનો રેન્ક સારામાં સારો, પણ આ વખતે એ લોકોએ કન્સિડર ન કર્યું. 60-40 રેશિયોમાં હું ગણ્યું, જી મેન્સ નથી ગણી, હું ગણી છે ગુજકેટ અને ગુજરાત બોર્ડ ગણી છે. એને ગુજકેટમાં રેન્ક સારો છે એટલે વાંધો નથી, મળી ગયું. પણ જો ન આવ્યું હોય તો મને ગોહિલ છે, ગોહિલને ગુજકેટમાં રેન્ક બહુ ઓછો હતો, પણ એને બોર્ડમાં પાછું સારું મેરિટ હતું. પણ હું એમ કહું છું કે તમે બેયમાં સારું લાવો, બોર્ડમાં અને ગુજકેટમાં, એ અત્યારે ટાર્ગેટ કરો. અને ઓનલાઈન તમે ભણ્યા છો, તમે જે મેન્સ કરવું તો તમને લોઢાના ચીણા ચાવવા જેવું છે. ભલે કદાચ આ લોકો પાછળ એક્ઝામ લે, જો આ ડેટનું ડિક્લેરેશન આવ્યું એમાં જે કદાચ પોસ્ટપોન નહીં કરાવે એવું નથી, કારણ કે બોર્ડની એક્ઝામો બધી પાછળ જાય છે એટલે આ લોકોને પાછળ લેવી જ પડે. પણ પહેલા ફેઝની જે એક્ઝામ છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, એ ફેઝની એક્ઝામ એટલી પાછળ ગઈ, બીજા ફેઝની એનાથી પાછળ જાય, બરાબર. પછી અમુક એવરેજ વિદ્યાર્થીઓ ખાલી જી મેન્સ દેવા ખાતર દેતા હોય, ખોટા 2-3 હજારના ખર્ચા કરતા હોય છે. તમારી કેપેસિટી તમને ખબર હશે, આપણાથી 50% સિલેબસ થાય છે, એ લોકોએ જી મેન્સ ન કરાય. અને ઘણા એવા છે જી મેન્સની તૈયારી કરતા હોય છતાંય પાછા બોર્ડની એક્ઝામમાં ફેલ થયા હોય. મીડિયમ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામની અંદર 50% ઉપર લાવે એવી તૈયારી ચાલુ કરે. જે વિદ્યાર્થી નબળા છે બોર્ડની અંદર પાસ કેમ થાય એની તૈયારી ચાલુ કરે. જે હોશિયાર વિદ્યાર્થીઓ અત્યારથી ગુજકેટને ફોકસ કરે. જી મેન્સ તમારે આપો, આપણે ના નથી, પણ એમાં ક્વોલિફાય થવું. અને બીજી વાત, આ વખતે રિઝલ્ટ ઓલ ઓવર બધાનું ડાઉન આવશે. મોટાભાગના વિદ્યાર્થી ડ્રોપ આઉટને વિચારતા હશે, પણ વિચારતા નહીં, કારણ કે આ વખતે મેરિટ બહુ ડાઉન જશે. બીજા વિદ્યાર્થીઓ બધા ડ્રોપ આઉટ કરી દે તો નંબર ઓફ સ્ટુડન્ટ ઘટવાના છે એક્ઝામ દેવા માટે, અથવા મોટાભાગના વિદ્યાર્થીઓ ફેલ થાય એટલે ડ્રોપ આઉટ જેવું થઈ ગયું. એટલે નંબર ઓફ સ્ટુડન્ટ છે ઘટશે એટલે તમે થોડું પણ સારું રેન્ક લાવશો ને તો તમને સારામાં સારી ગવર્મેન્ટ કોલેજમાં મળી જશે. એટલે ગુજરાત બોર્ડમાં સારામાં સારા માર્ક્સ કેવી રીતે આવે એના પ્રયત્નો ચાલુ કરો, બરાબર. જેડબલઈ છે, કારણ કે પહેલી વાત એક તમારી કેલ્સી વગર ગણતરી કરવાની પ્રેક્ટિસ જ નથી કે છે. ગઈ વખતે આમાંથી મોટા વિદ્યાર્થીઓ કદાચ કોઈ જેડબલઈના ક્લાસમાં બેસતા હોય તો શું કર્યું છે, કેલ્સીની ના પાડતા હોય છતાં કેલ્સી લઈને જ ગણો છો. ખરેખર નવોદયમાં એમાં જે વિદ્યાર્થીઓ જતા હોય છે ને 5મા ધોરણમાંથી કેલ્સીનો ઉપયોગ જ નથી હોતો. આમ તો પહેલેથી બાલ મંદિરથી બેસે ને ત્યાંથી કેલ્સીનો ઉપયોગ જ નહીં, કેલ્સી જોયું જ નથી હોતું.
જે વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરી શકે ને એ લોકો જેડબલ્યુમાં ક્વોલિફાય થઈ શકે. તમારે કેલ્સી વગર કેલ્ક્યુલેટર વગર તો ચાલતું નથી. પોઈન્ટ વાળી ગણતરીમાં તમે ઘૂસમાં ચડી જાઓ છો. હા, અમારા અનુભવની વાત છે અને વાસ્તવિકતાની છે. પછી માનો કે હું જેમ કહું કે નાના જેડબલ્યુ દેવાની છે અને એને એક્સ્ટ્રા ફીસ ભરી દો ને એટલું કરી દો ને એટલું કરી દો ને એટલું કરી દો, તો ઓલ ઓવર બેનિફિટ તો એઝ અ ફેકલ્ટીને છે, સ્ટુડન્ટને તો લોસ જ છે. હું થોડાક પંપ મારી દઉં એટલે મારી બેન્ચ તો ચાલુ થઈ ગઈ ફિઝિક્સની જેડબલ્યુ માટે એક્સ્ટ્રા. માર્કેટમાં આ જ ચાલે છે. હું આવું જ ચાલે છે. કેવી રીતે વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી પૈસા લેવા. બાકી વાસ્તવિકતા બધા જ ફેકલ્ટીને ખબર છે. ગુજરાતી મીડિયમનો કોઈ પણ સ્ટુડન્ટ હોય ઈ જી મેન્સ આપે એના આધારે એને કંઈ ગુજકેટ છે એટલા માટે વચ્ચે 1-2 વર્ષ હતા જી મેન્સના રેન્ક ઉપર મળ્યું હતું ગુજકેટ ઓબ્લિકમાંથી. પણ ગુજકેટ જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ ને જી મેન્સનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. માનો કે જી મેન્સ ક્વોલિફાય થઈ ગયા તો જે એડવાન્સમાં અટકી જ જવાના છે. ધવલ અને કેવલ આગળના વિદ્યાર્થીઓ છે ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા હતા સેમેસ્ટર પદ્ધતિમાં. એને જી મેન્સ કમ્પ્લીટ કરી. ધવલે 1-1.5 મંથ સુરત જઈને જે એડવાન્સની પ્રિપરેશન પણ કરી તો પણ એ ક્વોલિફાય નહોતો થયો. એના જેવા તમે કોઈ નથી 100માંથી 100 માર્ક્સ લાવશો ફિઝિક્સમાં. બોલો. એટલે થોડુંક ઉતાવળ નહીં કરતા, સીધું નોટિફિકેશન આવશે ફોર્મ ભરી દેવા ને ફટાફટ ઓલું કરી દેવું એવું નહીં કરતા, બરાબર. અને તમારે ફોર્મ ભરવું એક્ઝામ આપે આપો. આપણે એક્ઝામ આપવાની કોઈને ના નથી. લક બાય ચાન્સ તમારું કંઈક તુક્કો લાગી જાય પણ એમાં સમય નહીં બગાડતા. સમય તમે ગુજરાત બોર્ડ ઉપર જ આપો. હવે એનસીઆરટી નો કોર્સ છે ને વિદ્યાર્થીઓ, એટલે તમે એનસીઆરટી જે ભણો છો ને એમાં મોસ્ટ ઓફલી જે કન્સેપ્ટ છે એ જેડબલ્યુ ને કવર થઈ જ જાય છે. પણ હવે સિલેબસનું જે વેરિએશન છે ને એમાં આપણે કશું જ નહીં કરી શકીએ, બરાબર. એટલે જો આને ધ્યાનમાં લઈને મેં તો તમને 100% સિલેબસ કરાવું છું, એમાં કોઈ વસ્તુ બાકી નથી. ઇવન જી નીટની નોંધ આવતી હોય તો હું તમને સમજાવું છું, કરાવું છું. પણ વાસ્તવિકતા આ ક્યાં છે? આ એક્ઝામને રિલેટેડ બીજા કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય પૂછો તો પૂછી શકે ફ્રીલી, એવું નથી. કાનાની ભાઈ કાનાણી એટલે પેલા જય સોમનાથ. જય સોમનાથ. પેલા આપણે ગુજરાત બોર્ડ ના ઉપરથી મેરિટ બનાવી દેવાનું છે એટલે આપણે એક ગવર્મેન્ટ સીટ ફિક્સ થઈ જાય, બરાબર. પછી બીજા ફેઝની જે એક્ઝામ આવે જેડબલ્યુ ની ત્યારે તમારે જે કરો પહેલા ફેઝની એક્ઝામ દઈને ફાયદો કાંઈ નથી, કારણ કે તમારા સિલેબસ જ નથી પૂરા થયા. 2 ફેઝમાં એક્ઝામ આવે છે, બરાબર. એ જોવું પડશે કે પહેલા ફેઝમાં કદાચ કોઈ વિદ્યાર્થી એક્ઝામ ન આપી હોય પછી બીજા ફેઝની આપી હોય તો આપી શકાય કે નહીં એ એક મારે ટેલી હેલો કરવું સર, પડશે. હા લગભગ હેલો કંઈક આ વખતે એવું છે કે 4 અટેમ્પ્ટ છે, 4 વખત એક્ઝામ છે એવું છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એવું આખે કંઈક. આખું હું છે ને એકવાર નોટિફિકેશન વાંચી લઉં એ લોકોનું નેટ ઉપરથી જ એનડીએ ની સાઈડ ઉપરથી. સર હાલો, એટલે એમાં એવું છે 4 વખત છે, માનો ફેબ્રુઆરી પહેલી વખત તમને નથી આપી ને તમે માનો બીજી કે ત્રીજી વખત એપ્લાય કરવા માંગો છો એવું હોય ને તો પછી આપણે ત્રીજી ને ચોથી વખતે ટ્રાય કરવાની. એટલે સર એમાં એવું છે તો કે તમારે કારણ કે એની ફીસ ને 1000 રૂપિયા કે 1600 રૂપિયા જેવી ફીસ છે કંઈક. તો તમારે તો એટલા પૈસા પડી હાલો સર, હા એટલે એમાં એવું છે કે આપણે અલગ અલગ સ્ટેટમાં અત્યારે કોરોના વાયરસ અલગ અલગ છે. ટૂંકમાં આપણે હમ. બોર્ડ ની તારીખ અલગ અલગ હોય એટલે એ હા પ્રમાણે કેન્દ્ર એ 4 રાખી છે. એટલે જે પ્રમાણે એને વિદ્યાર્થીને અનુકૂળ આવે બોર્ડ ની તારીખ ને હમ જેડબલ્યુ ની ડેટ એ પ્રમાણે અટેમ્પ કરવાનું છે ને એમાં 90 ક્વેશ્ચન છે, એમાંથી 75 અટેમ્પ કરવા કેમ ઓપ્શનલ હોય ઈ ટાઈપ છે, પેટર્ન બદલી છે. ઓકે, થોડી ઈઝી પેટર્ન કરી નાખી છે જે કમ્પલસરી તેની જગ્યાએ, પણ એમાં સિલેબસમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. એનાથી પણ તમારે ગુજકેટ તો લેવાશે જ, બરાબર. એ ફાઇનલ જ છે. ગઈ વખતે છે કે એન્ડ ટાઈમ ઉપર ફાઇનલ નહોતું તો છેલ્લે એને લેવી ગુજરાતી લેવી જ પડી, બરાબર. તો હવે તમે જે એડવાન્સ જો ક્વોલિફાય કરી શકો હોય તો તમે એની ટ્રાય કરો.
બરાબર, નહીં તો તમે ગુજકેટ ઉપર જ ફોકસ કરો, બરાબર, અને 12મા સિલેબસ ઉપર જ ફોકસ કરો. ગુજકેટ એટલે 12મું, એમાં 11-12 નથી આવતું. જેડબલ્યુ એટલે 11-12 બે, બરાબર. એટલે બોર્ડ ઉપર અને એના ઉપર ફોકસ કરો તો તમને ફાયદો. એટલે હું થાય, તમે પહેલા તમારું મેરિટ બનાવો ગુજરાત બોર્ડમાં. પછી એવું થશે અફસોસ, ત્યારે ગુજરાત બોર્ડમાં A1 ગ્રેડ નહીં આવે, A2 ગ્રેડ નહીં આવે, તો ત્યારે અફસોસ થશે. આમાં વિદ્યાર્થીઓ હતા કે છેલ્લે એવું થતું હતું, સારું આના કરતા તો ખાલી બોર્ડ ઉપર ફોકસ કર્યો તો બહુ સારું હતું, તો ગવર્મેન્ટમાં સારી જગ્યાએ મળી જાય. કારણ કે તમારું એડમિશન છે ને જેના આધારે થવાનું છે એના ઉપર. જેડબલ્યુ નું નામ બહુ મોટું, અને ખરેખર એ સારી વાત છે, પણ એ 10મામાં તમારો ઓલ ઓવર A1 ગ્રેડ હોય અને એ તમારા ચોરી વગરનો હોય, તો તમે એપ્લાય કરો તો તમને બેનિફિટ થાય. એવરેજ વિદ્યાર્થીઓ માટે નથી. એટલે માનો કે 3-4 વિદ્યાર્થીઓ આપવાના હોય કે એની પ્રિપરેશન કરતા હોય તો એ કરી શકે, બધા વિદ્યાર્થીઓ નહીં. પછી માનો કે તમારે 80 નો ક્લાસ છે કે 85 નો ક્લાસ, એમાંથી 60 જણા એમ કે અમારે જેડબલ્યુ દેવી છે, કોઠિયા શુભમ કોઈ પ્રશ્ન હતો? આમાં નીટ વાળા, ઓલા બી વાળા, બી વાળાને નીટ આપવાની છે ને, એમાં તો ક્યાં હજુ કઈ ઓપ્શન છે? હવે હું એ ગ્રુપ વાળા જ કહું છું, એ લોકો તો નીટ ને ધ્યાનમાં લઈને પ્રિપરેશન ચાલુ રાખે, એને કાંઈ પેલું નથી. નીટ નું લેવલ છે ને એ થોડું ડાઉન હોય છે, ગુજકેટ જેવું હોય છે, અને જેડબલ્યુ લેવલ છે થોડું ઓફ હોય છે. એટલે અમારે ગુસ્કટ નથી. ગુજકેટ હોય જ ને, તમારે ગુજકેટ ને નીટ બે હોય, પણ એમાં બહુ આમ વેરિએશન નથી રહેતું એમ, કારણ કે એનું લેવલ છે ને એક્ઝામનું થોડુંક લો લેવલ હોય, એમાં પ્રશ્નો થોડાક લો લેવલ હોય, ફિઝિક્સના ખાલી વાત કરું છું. એટલે એ લોકો કદાચ ગુજકેટને પ્રાયોરિટી આપે અને સાથે સાથે નીટને પ્રાયોરિટી આપે તો એનો ફાયદો થાય. પણ જેડબલ્યુ નું લેવલ છે ને થોડું વધારે અપ હોય છે, એટલા માટે. સારું, આ તો એ ગ્રુપ વાળાની વાત થઈ છે. અત્યારે તમે એવું ટાર્ગેટ કરો કે આખો સિલેબસ તમે રિવિઝન કરી લો અને એના ગુજરાત બોર્ડ ઉપર ફોકસ કરો, તો એ તમને વધારે ફાયદો કરશે એડમિશન માટે, બરાબર. નહીં તો તમે ખોટા છેતરાઈ જશો ફીઝમાં, એક્ઝામ ફીમાં, પછી એક્સ્ટ્રા ક્લાસીસની ફીઝમાં, અને સાથે સાથે ફાયદો તો કંઈ નહીં, લોસ જશે. અને પછી સેલ્ફ ફાઇનાન્સમાં લેવાનો વારો આવે, PFWમાં ન મળે તો તમારે ખોટો ખર્ચો વધશે. સેલ્ફ ફાઇનાન્સની ફીસ બહુ હાયર હોય છે કોલેજ લેવલે, એ ગ્રુપ વાળાને. જે વિદ્યાર્થીને BSc કરવું છે એને કાંઈ કરવાની જરૂર નથી. સર હેલો, બોલો. હા હાલો સર, કદાચ જેની પરીક્ષા આપણે એમાં લખ્યું કે ફેબ્રુઆરી ને આવી ગઈ, તો તૈયારી માટે તો કઈ કરવાનું ને, આપણે જેમ બોર્ડ ની કરીએ એવી રીતે એમાં દઈ દેવાની ને પછી તો. એટલે એવું થાય ને, નથી કરી શકીએ જો તો આપણો રેગ્યુલર કોર્સ નથી પૂરો થયો. એ આપણે એમ કહીએ કે આપણે જે એટલું પૂરું થયું, બાકી બધી સ્કૂલોમાં તો હજી ઘણું બાકી છે. અમારા ફ્રેન્ડ્સ ને બધે બે બોલતા હતા કે તમે કરતા અમે પાછળ છે. છે બહુ બધી તકલીફ છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું છે, મોટા ભાગના સ્કૂલોએ જૂનમાં ચાલુઆત કરી હોય, અને પછી આ બધી એક્ઝામ આવે ને ખેંચીને પૂરું કરાવડાવી દેશે, કેમ કે એને સિલેબસ પૂરો થયો બતાવવું પડશે ફેબ્રુઆરીમાં. એટલે બધી તકલીફો છે, એ તો બહાર માર્કેટ. મેન તો બોર્ડ ને ગુજકેટ ઉપર જ ફોકસ કરવાનું છે ને. હા, બોર્ડ અને ગુજકેટ ઉપર ફોકસ કરો એટલે તમારે છે ને ગવર્મેન્ટ સીટ એક ફાઇનલ થઈ જાય. આ એટલે સાવલિયા શુભમ ને એ બધાને ધાર્મિક ને ફોન કરીને પૂછ્યું હતું, તેને પણ એમ જ કીધું કે અમે જીમાં તૈયારી કરીને, હા એ લોકોએ જ કીધું કે તમે બોર્ડ ને ગુજકેટ ઉપર જ ફોકસ કરો, કે જીમાં ગયા તો કે બોર્ડમાં રિઝલ્ટ ડાઉન થઈ જાય. એ બધાને બહુ અફસોસ થયો. આપણે A1 વાળા 10 હતા, એમાંથી કોઈને બોર્ડમાં A1 નથી આવ્યું. એનું કારણ હોય તો આ હતું. અમે પછી પાછળથી બધા મંથન કર્યું ને આવું કેમ થયું, તો એની અપેક્ષા લેવલ કરતા વધી ગઈ હોય અને જેડબલ્યુ પર ફોકસ કરતા એટલે બોર્ડમાં લખી થઈ ગયા, પેપર અધૂરા મૂકીને આવ્યા છે. એટલે તમે લખવાની પ્રેક્ટિસ. પછી ગુજકેટમાં તો માનો કે કોરોના આવી ગયો, બધું ડિસ્ટર્બ થઈ ગયું, એટલે આ વાત છે. પણ ઇવન એ બોર્ડમાં જે માર્ક ખાઈ ગયા છે રાઇટિંગમાં, પેપર અધૂરું રહીને આવે, બરાબર.
માનો કે દુધાત હતો તેને એક પ્રશ્ન ભૂલી ગયો હતો, ગોહિલને 8 માર્ક્સનો પ્રશ્ન લખવાનું ભૂલી ગયો હતો, 2 મોટા દાખલા જ રહી ગયા હતા ફિઝિક્સમાં, તો એ કેટલો લોસ જાય તમને. એટલે તમે બોર્ડ પર ફોકસ કરો એ અગત્ય, કારણ કે તમારું મેરિટમાં એક જેના ઉપર તમારે એડમિશન લેવાનું છે. ગુજકેશન તમારા માટે એક એક્સ્ટ્રા છે, એ વાત સમજો, બરાબર. એનાથી મેરિટમાં કોઈ તમને ફાયદો નથી થવાનો. હેલો સર, હા, આપણે આ વખતે હાઈએસ્ટ પર્સન્ટેજ કેટલા હતા? હાઈએસ્ટ પર્સન્ટેજ એક મિનિટ હો. એમાં ગોહિલને કંઈક છે 86 કે 87 અને દુધાતને છે 85. પછી તો 90 અપ, એટલે હું તમને એ જ કહું છું ને, તમે 90 અપ પર્સન્ટેજનો ટાર્ગેટ કરો તો તમારું ગવર્મેન્ટમાં કન્ફર્મ લાગી જ જાય. બોર્ડની અંદર લેખિતમાં જે વ્યક્તિ માર્ક્સ લાવશે ને એ ગુજકેટમાં માર્ક્સ લાવશે જ, કારણ કે 50 માર્ક્સના તમારે એમસીક્યુ કરવાના છે. અને આ વખતની ગુજકેટમાં એવું હતું જે નાના નાના ઉદાહરણ છે ને એની એમસીક્યુમાં ટ્રાન્સફર કરી નાખે. સિલેબસ પહેલી વાર બદલાનો, એનસીઆરટીની પહેલી જ વખત ગુજકેટની એક્ઝામ એનસીઆરટીમાંથી લેવાની. એટલે જે નાના નાના ઉદાહરણના ફિઝિક્સમાં જે દાખલા છે જે એક માર્ક્સના હોય ને એક સૂત્રવાળા, એ બધા એને ગુજકેટમાં પૂછ્યા હતા. એટલે માનો કે જે વિદ્યાર્થીઓ ખરેખર આખી ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરી હતી એને ગુજકેટમાં ફાયદો થયો હતો અને બોર્ડમાં ફાયદો થયો હતો. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય, પૂછવું હોય તો ફ્રીલી. સાથે સાથે આપણે હમણાં રામસરનો ફોન આવ્યો તો 2 દિવસ પહેલા વાત થઈ હતી કે ગુરુકુળે એક આપણે એવું ગોઠવણી કરીએ છીએ કે વિદ્યાર્થીઓ અમુક દિવસો માટે ગુરુકુળે આવે, અસાઇનમેન્ટ લઈ જાય, એને કોઈ પર્સનલી ક્વેરી હોય સબ્જેક્ટની, સબ્જેક્ટ ટીચરો પણ હશે, એને મળીને બીજા બધા ધોરણમાં એ રીતે ચાલુ કર્યું છે, બરાબર. કે પર્સનલી કોઈ વિદ્યાર્થીને મળવું હોય, એને કંઈ ક્વેરી સોલ્વ કરાવી હોય તો કરી શકે. તો કે સાયન્સમાં તો આપણે મોસ્ટ આપણે દરરોજ ઓનલાઈન તો જોડાણ થાય છે, એટલે હોશિયાર વિદ્યાર્થીનો કંઈ પણ હોય લોકો જનરલી પૂછી લેતા હોય છે, બરાબર. આગળ પાછળ કંઈક જવાબ મળી જતા હોય તમને, કદાચ એટ એ ટાઈમ ન મળ્યો હોય તો એનું સોલ્યુશન થઈ જાય છે. પણ બીજા બધા ધોરણોમાં ઘણા સમયથી બંધ હોય ને રેગ્યુલર ક્લાસ ભરતા હોય, ન ભરતા એવું થતું હોય, તો એ વિદ્યાર્થીઓ માટે છે. અને હજુ પણ જ્યારે ઓફલાઈન ખુલશે, અમુક સ્ટેટમાં હવે છૂટછાટ મળી છે, વેક્સિનની સર્વે મળ્યા છે થવા, એટલે ટૂંક સમયમાં જ કદાચ ચાલુ થાય તો આપણે ઓફલાઈન આખો કોર્સ રિવિઝન કરાવીશું, શક્ય હશે એટલે પ્રિપરેશન કરાવીશું. પણ બોર્ડ ઉપર અને ગુજકેટ ઉપર આપણું પહેલું ફોકસ રહેશે એ ગ્રુપ વાળા માટે, અને બી ગ્રુપ વાળા માટે નીટ. એ સિવાયના 5-10 વિદ્યાર્થી હોય જેને ખરેખર લાયક છે કે જે ડબલ ક્વોલિફાય કરી શકે એમ છે, એને આપણે કરાવીશું. પણ આખા ક્લાસને કે પછી બધાને એવું મારા હિસાબે એ શક્ય નહીં બને, કારણ કે એમાં મહેનત કરો તો તમારું ઓલ ઓવર બીજું પાછું ડાઉન થઈ જાય છે. અને હું અત્યાર સુધીનો સર્વે જોઉં તો ધવલ અને કેવલ એ જેડબલઈમાં પણ સારામાં સારો રેન્ક લાવ્યા હતા. પછી પેલું બુહા કરણ એ લાવ્યો હતો, પણ એ લોકોનું પહેલેથી પ્રિપરેશન છે ને એ બોર્ડ ઉપર કમ્પ્લીટ હતી. એને બોર્ડ અને ગુજકેટ કમ્પ્લીટ કર્યા હતા, તો એને જેડબલઈમાં તો ફાયદો થયો જ. પણ છેલ્લા 2 વર્ષથી જે વિદ્યાર્થી વધારે પડતું જેડબલઈ પર ફોકસ કરે છે એને બોર્ડમાં ડાઉન થાય છે, એવું છે. કેમ કે બેની મેથડ બદલાઈ જાય છે, એટલે એને લઈને તમે છે ને બોર્ડ ઉપર વધારે પેલું નથી કરી શકતા. હા, એક વાત છે, જો તમને ડ્રોપ આઉટનું વિચારતા હોય તો જેડબલઈ માટે તમે ડ્રોપ આઉટનું વિચારતા હોય તો ભૂલી જાજો, નહીં કરતા. જેડબલઈને લઈને ડ્રોપ આઉટનું વિચારતા જ નહીં. નીટ માટે ઓકે, જેડબલઈ માટે નહીં, કારણ તમે એડવાન્સ નહીં ક્વોલિફાય કરી શકો. તમને ખબર નથી એડવાન્સ ઇંગ્લિશ મીડિયમમાં જ અપાય છે, ગુજરાતીમાં નથી અપાતી, હિન્દીમાં ઇંગ્લિશમાં જ એનું પેપર આપે. કદાચ જેડબલઈને લઈને તમે ડ્રોપ આઉટનું વિચારતા હોય તો તમને કોઈ ફાયદો નથી થવાનો, વર્ષ બગડવાનો. એની જગ્યાએ તમારું એન્જિનિયરિંગ પૂરું થાય પછી તમે ગેટ માટે કદાચ ડ્રોપ આઉટ કરો તો એ ત્યારે ફાયદો કરશે, ત્યારે તમારું ઇંગ્લિશ પણ પાવરફુલ થઈ ગયું છે. અને ઓનલાઈન અત્યારે તમારી પાસે મોબાઈલની ફેસિલિટી હોય તો અમુક સારા ફેકલ્ટીના વિડીયો લેક્ચર આવતા હોય હિન્દી ઇંગ્લિશમાં, એ પણ થોડાક
એટેન્ડ કરવાની પ્રેક્ટિસ કરવી, તો તમને ઇંગ્લિશનો મહાવરો વધશે ઓલ ઓવર. સારું, આપણું જે કામ હતું એ તો હવે આગળ શક્ય નથી, સમય પૂરો થઈ ગયો. વાંધો નહીં, બાકીના જે છે આ દાખલાઓ 1-2 દિવસમાં આપણે પૂરા કરીએ અને નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 12 એની પીડીએફ પણ મોકલી દઈશું. બરાબર. અને આજે કયો વાર થયો? બુધવાર, આપણો ટેસ્ટનો દિવસ છે. તો તમારી ટેસ્ટ બપોર પછી કેમિસ્ટ્રીનો પીરિયડ ક્યારે છે કાનાની? હલો સર, હા, કેમેસ્ટ્રી નો પીરિયડ નથી, 3 થી 4 ગણિત નો છે. 3 થી 4 મેથેમેટિક્સ. તો આપણે 4 થી 5 તમારી ટેસ્ટ. બરાબર. હા. જય સ્વામિનારાયણ.